एक शाम मां अर्बुदा के नाम पर माउंट आबू खाते विशाल भजन संध्या योजाई। ડીસાથી માઉન્ટ આબુ ખાતે સમસ્ત બનાસકાંઠા માળી સમાજ પરમાર પરિવાર દ્વારા 11મી પગપાળા ગઈકાલે સાંજે માઉન્ટ આબુ ખાતે પહોંચી હતી। બનાસકાંઠા જિલ્લાના ડીસાથી માળી સમાજ દ્વારા પરમાર પરિવાર દ્વારા તારીખ 25/8/2025ની રોજ પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન કરવામાં આવેલ અને આજે 4 દિવસ પછી 500થી વધુ પદયાત્રીઓ સાથે કાલે સાંજે માઉન્ટ આબુ ખાતે આવેલ રાજપૂત ધર્મશાળા ખાતે પહોંચી ભોજન પ્રસાદ લઈ ભજનની રમઝટ બોલાવી હતી। સમસ્ત બનાસકાંઠા માળી સમાજ પરમાર પરિવાર દ્વારા તારીખ 28/8/2025ના રોજ સાંજે ભોજન પ્રસાદ લઈ ભવ્યાથી ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં સુપ્રસિદ્ધ નામચીન કલાકાર એવા સુરતથી ચુનીલાલ માળી અને જોધપુરથી સીતાબેન માલીએ ભજન સંધ્યામાં રમઝટ બોલાવી હતી। માળી સમાજ પરમાર પરિવાર આ ભજન સંધ્યામાં મોટી સંખ્યામાં જોડાઈ નાચગાન સાથે બોળી સંખ્યામાં ઝૂમી ઉઠ્યા હતા। ભજન સંધ્યામાં સમગ્ર કાર્યક્રમમાં બનાસકાંઠા માળી સમાજ પરમાર પરિવાર તથા રાજસ્થાનના બાલોતરા મંડાર તથા બનાસકાંઠા માળી સમાજ પરમાર પરિવારના લોકો સાથે મળી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ત્યાંના અર્બુદા માતાજીના સેવામાં સાથ અને સહકાર આપનાર તમામ યાત્રિકોને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ભજન સંધ્યા કાર્યક્રમ અર્બુદા માતાજી પગપાળા યાત્રા સંઘ અર્બુદા માતાજી પેદલ યાત્રા સંઘ બનાસકાંઠા તરફથી કરવામાં આવે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ 11મી પગપાળા યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ હતી। તારીખ 29/8/2025ના સવારે અર્બુદા માતાજીની આરતી કરી સમસ્ત માળી સમાજ પરમાર પરિવાર આરતીનો લાહવો લીધો હતો। ત્યારબાદ માતાજીના રથ સાથે જ્યોત લઈ નાચગાન સાથે અર્બુદા માના ધામમાં પહોંચી હતી અને માતાજીના ધામમાં ધજા ચડાવી હવન યજ્ઞ કરવામાં આવ્યો હતો। ત્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પણ આમંત્રણને માન આપી અર્બુદા માતાજીના મંદિર ખાતે મા અધ્ધર દેવીના દર્શન કરી માતાજીની આરતી લઈ યજ્ઞના દર્શન કર્યા હતા અને સમસ્ત માળી સમાજના લોકોએ અર્બુદા માતાજીના દર્શન કરી આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી હતી। ત્યારબાદ બનાસકાંઠા માળી સમાજ પરમાર પરિવાર માતાજીનો ભોજન પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી। સમસ્ત માળી સમાજ પરમાર પરિવાર તથા તમામ કમિટી મેમ્બર તથા તમામ સભ્યોનો સાથ અને સહકારથી અર્બુદા માતાજીની 11મી પેદલ યાત્રા સંઘ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી।
અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.